રાજકોટના આંગણે નાના મોવા સર્કલ અને વન ડે ડિસ્કો દાંડિયા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। શ્રી અવધ સ્કૂલ દ્વારા ધોરણ KG થી 10ના તમામ વિદ્યાર્થીઓ માટે ડિસ્કો દાંડિયાનું આયોજન રાખવામાં આવ્યું હતું। ખાસ જણાવવાનું કે નવરાત્રી ફંક્શનમાં નાના નાના ભૂલકાઓ અને મોટા બાળકો તથા તેમાં વાલી શ્રી અવધ રમઝટ રાજોત્સવનું ભવ્યથી ભવ્ય આયોજન કરેલું હતું। આ રાસોત્સવમાં દરેક વાલીઓએ તથા વિદ્યાર્થીઓએ વેલ ડ્રેસ કપડાં પહેરીને ભારે રમઝટ બોલાવી હતી। પહેલા રાઉન્ડમાં સ્કૂલના બાળકોને અને છેલ્લા 2 રાઉન્ડમાં તેમના વાલીઓને અને બાળકોને સાથે રમવા દેવામાં આવ્યા હતા। 1200 થી 1300ની આસપાસ વિદ્યાર્થી અને 2000ની આસપાસ તેમના વાલીશ્રીઓએ હાજરી આપી હતી। સ્કૂલ દ્વારા ખાલી શિક્ષણ નહીં પણ જે સંસ્કૃતિ પ્રમાણે બધું શીખવાડવામાં આવે જેથી કરી બાળકોને આગળ જતા તકલીફ ના પડે એના માટે તમામ પ્રયાસ કરે છે સ્કૂલના શિક્ષકો। ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ। નમસ્તે, નિધિ વ્યાસ, લિટલ કિડ્સ પ્રી સ્કૂલ પ્રિન્સિપાલ। આજ રોજ રાધે રજવાડીમાં નાના મોવા સર્કલ પાસે સ્કૂલ દ્વારા આયોજિત અમારું આ રમઝટ રાસોત્સવની અંદર આશરે 1200 થી 1300 વિદ્યાર્થી અને એની સાથે જેટલા બી કનેક્ટેડ અમારા વાલીશ્રીઓ આજ રોજ ઉપસ્થિત થઈને કાર્યક્રમને દીપાવ્યો છે। તે બદલ હું સ્કૂલ વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હર હંમેશ આવો નવો સાથ સહકાર અમારી શાળાને, અમારા પરિવારને આપતા રહે તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ। નમસ્તે। હું જય વ્યાસ, જય અંબે, જય માતાજી। નવલા નોરતાની ખૂબ સરસ મજાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ગુજરાત અને વિશ્વભર આખું ઝૂમી રહ્યું છે માના નોરતા। ત્યારે આજે અમારી સંસ્થા લિટલ કિડ્સ પ્રી સ્કૂલ, અવધ એજ્યુકેશન નેટવર્ક અને ઓમ શાંતિ ઇન્ટરનેશનલ સ્કૂલના અંદાજે 1200 થી 1500 વિદ્યાર્થીઓ તેમજ 2000 થી 2500 વાલીઓ આજે મન મૂકીને આ માના ગરબા અને માની આરાધનામાં ઝૂમી રહ્યા છે। આ તકે હું મારા તમામ ટીમનો, તમામ ટીચર સ્ટાફ, તમામ મારા પેરેન્ટ્સ, તમામ મારા વિદ્યાર્થીઓનો, ટીચિંગ નોન ટીચિંગ સ્ટાફ, આ બધા જનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આવો નવો મને સપોર્ટ અને આવી નવી રીતે મારી શાળાની અંદર તમામ ઇવેન્ટમાં બધા પાર્ટિસિપેટ થાય અને તેમજ મીડિયા ભાઈઓનો પણ ખૂબ ખૂબ આભાર કે આ તકે અમારું એક ટેલિકાસ્ટ લીધેલું છે। થેન્ક યુ સો મચ। 10 વર્ષથી છેલ્લા અમે આ શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છીએ। અવધ સ્કૂલ છે એ કોઠારિયા સોલંકમાં છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે। લિટલ કિડ્સ પ્રી સ્કૂલ છે એ પણ 10 વર્ષથી કાર્યરત છે। એટલે આમ જોઈએ તો શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી અમારી સિદ્ધિઓ ગણાવી શકાય, જ્યાં વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શિક્ષણની સાથે આપણી સંસ્કૃતિ જે છે, આપણા જે સંસ્કારિતાના મૂલ્યો જે છે એ પણ શીખે અને તમામ રીતે મારા વિદ્યાર્થીનું બાહ્ય રીતે પણ વિકાસ થાય, આ રીતે અમે તત્પર હોતા છીએ અને એવા આયોજનો કરતા આવ્યા છીએ।